ખડ પાણીને ખાખરા વળી ધરતી લાપળિયાળ વગર દીવે વાળો કરે જુઓ અમારો પાંચ દાદાનું ત્રિશુલ લઈ લે વિષ્ણુ ભગવાને સ્વયં પોતાની આંખ લિંગ ઉપર ચડાવી કાઢી ત્યાં લિંગમાંથી ભોળોનાથ પ્રગટ થયા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતનો સૌથી મોટો અને સૌથી જૂનો મેળો છે એટલે તરણેતરનો મેળો. તો મિત્રો, આજે આપણે તરણેતરનો મેળો કઈ જગ્યા ઉપર યોજાય છે તેમજ તરણેતરના ઇતિહાસ વિશે બધી સંપૂર્ણ જાણકારી મેળવશું. તેમજ નેત્રેશ્વર મહાદેવ છે તેમના દર્શન પણ કરશું. તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને એક ઐતિહાસિક તરણેતરના મેળા વિશે સંપૂર્ણ જાણકારી મળે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ તરણેતરનો મેળો નિહાળી શકે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં તરણેતર ગામે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાય છે. મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે જે પાપ પુણ્યની બારી કહેવાય છે. અહીં જે વર્ષો પહેલા અહીં જે રાજા રાજ કરતા હતા, ત્યાં કોઈ ગુનેગાર આવે તો તેને આ બારીની અંદર ચલાવવામાં આવતા હતા, અને આની અંદર બહાર નીકળી જાય તો એ ગુનો એને માફ કરી દેતા, અને જો અંદર રહી જાય અને બહાર ન નીકળી શકે તો એને જે પૂંજારી દ્વારા એને 7 સંપલ મારવામાં આવતા, એટલે તેનું જે પાપ હોય તે ધોવાઈ જતું. તો આપણે પણ આની અંદર ચાલીએ અને આપણે પણ જોઈએ. આપણે સાક્ષાત ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરીએ. તમે જોઈ શકો છો કે અહીં જે મંદિર છે તે ફૂલોથી શણગારવામાં આવ્યું છે. મિત્રો, હવે આપણે જે જગ્યા ઉપર અત્યારે ઊભા છીએ તે જગ્યા ખૂબ જ ઐતિહાસિક છે, અને આ મંદિર સાથે ઘણા જ ઇતિહાસ જોડાયેલા છે. પણ આપણે એમાંનો એક નાનો એવો ઇતિહાસ હું તમને બતાવી દઉં કે અહીં વર્ષો પહેલાં દ્રુપદ રાજાનું રાજ હતું. ત્યારે તેમની દીકરી દ્રૌપદીનો અહીં સંયમન રાખવામાં આવ્યો હતો. ત્યારે અર્જુને જે જગ્યા પર માછલીની આંખ વીંધી હતી તે આ જગ્યા છે, અને અહીં અર્જુન સાથે તેમનો સંયમન પણ રચાયો હતો. ત્યારે ભૂમિને પંચાળ કહેવામાં આવે છે. સતયુગની અંદર પાપાપોન નામનું વન હતું. એ સમયની અંદર 800 ઋષિ મુનિ અહીં તપ કરતા હતા. જ્યારે વિષ્ણુ ભગવાનને એવું નિયમ હતો કે 1008 કમળ પુષ્પ લાવી ચડાવીને પૂજા કરીને જમવાનો નિયમ હતો. એ પ્રમાણે વિષ્ણુ ભગવાન ડેલી સર્વિસ પૂજા કરતા. એ સમયમાં વિષ્ણુ ભગવાનને ગર્વ અભિમાન આવી ગયો કે મારા જેવો કોઈ પૃથ્વી ઉપર ભગત નથી. પછી શિવજી તો મનની જાણવાવાળા છે, એટલે ભગવાન શિવે વિષ્ણુની પરીક્ષા કરી. 1008 કમળ પુષ્પ લાવીને પૂજા કરવા બેઠા. એમાં શિવજીએ એક અદ્રશ્ય કરી નાખ્યું, એમાંથી એક કમળ ઓછું કરી નાખ્યું. એટલે વિષ્ણુ ભગવાન મૂંઝાણા કે આનું પૂજા પૂર્ણ કરવા માટે મારે શું કરવું પડે. ત્યારે વિષ્ણુ ભગવાને આજે 5 ઋષિઓ હતા, ગાલુ ઋષિ, અંગિરા, બૃહસ્પતિ, માંડવ્ય અને ભૃગુ, આ 5 ઋષિઓને આ જગ્યા ઉપર બોલાવ્યા. પછી એ ઋષિઓને કીધું કે આનું કૃપયા કરીને મને કાંઈ ઉપાય આપો કે 1008 કમળ પુષ્પ હું પૂજા પૂર્ણ કરું. ત્યારે 5 ઋષિઓએ મત એવો કર્યો કે જમણી આંખ જે નયન છે એ કાઢીને જો તમે લિંગ ઉપર ધરો તો તમારી પૂજા પૂર્ણ થાય. પછી દાદાનું ત્રિશુલ લઈ લે વિષ્ણુ ભગવાને સ્વયં પોતાની આંખ લિંગ ઉપર ચડાવી કાઢી ત્યાં લિંગમાંથી ભોળોનાથ પ્રગટ થયા. લિંગ ઉપર જે નેત્ર હતું એ સ્વયં શિવજી લઈને લલાટે લગાડ્યું. ત્યારથી લિંગનું નામ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાય. પછી અહીંયા જે મહાભારતમાં અર્જુન દ્વારાનો જે અહીંયા ઇતિહાસ રહેલો છે તો દ્વાપર યુગની અંદર દ્રુપદ રાજાનું શહેર હતું, દ્રૌપદીનું ગામ કહેવાય છે આ. અને દ્રૌપદીનો સ્વયંવર આજે તુલસીનો ક્યારો છે એ જગ્યાએ દ્રૌપદીનું સ્વયંવર રચાણું. ત્યાર પછી અહીંયા જે મચ્છની અર્જુન દ્વારા આંખ લીધા 12 ગાઉનો ઊંચો સ્તંભ હતો એ શિવની અંદર. મહાભારત કાળની અંદર 6 ગાવે
ત્રાજવા હતા, 6 ગાઉ ઉપર માછલી ફરતી એ સમયમાં. અને માછલીની પાણીમાં જોઈને ડાબી આંખ માછલીની ફરતી, માછલીની ડાબી આંખ વીંધી, ને અર્જુને પછી ડાબી આંખ માછલીની વીંધી. પછી અહીંયા ફેરા ફરવા દેવું નતું. પછી સુંદરી ભવાની ગામ છે સરાની બાજુમાં, અહીંયા 5 પાંડવ ને દ્રૌપદી અહીંયા ફેરા ફર્યા. પછી ભગવાન શ્રી રામને રાવણને માર્યો તે બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું. રામાયણની અંદર ઉલ્લેખ છે કે અદ્ભુત રામાયણની અંદર કે રામે રાવણને કુંભકર્ણને બધાને માર્યા એટલે બ્રહ્મત્યાનું પાપ લાગ્યું. પછી કોઈ પણ આપણે જોવો એટલે ખીલેલો માણસ એટલે 16 કળા હોય, અને નિરાશ થઈ જાય એટલે એની કળા કરે, એની 8 કળા નો કહેવાય. એટલે 16 કળાના રામચંદ્રજી ભગવાન 8 કળાના થઈ ગયા. પછીના કુલગુરુ વશિષ્ઠ ઋષિએ પૂછ્યું કે હે રામ, તને શેની ઉપાધિની વ્યાધિ છે? ત્યારે રામ ભગવાને કીધું કે મારા હાથે બ્રહ્મત્યાનું પાપ થઈ ગયું, એવું કોઈ સ્થાન બતાવો કે જ્યાં જઈને હું પાપ ધોઈ નાખું. ત્યારે કુલગુરુ વશિષ્ઠ ઋષિએ કીધું કે સતયુગની અંદર જ્યાં 78 ઋષિ મુનિઓ તપ કરતા, જ્યાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે, જ્યાં સ્વયં વિષ્ણુએ પૂજા કરેલી, એ ભૂમિ ઉપર જઈ તમે શિવ ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન કરી, કુંડમાં સ્નાન કરી અને શ્રોત્રામણી નામનો યજ્ઞ કરી અને તમારું પાપનું નિવારણ કરો. પછી રામ અયોધ્યાથી આવ્યા ને પાપનું નિવારણ એમ. ત્યાર પછી અહીંયા કહેવાય જે તરણેતરનો પ્રખ્યાત મેળો ભરાય છે, અને રુચિ પાછમની દિવસે ઘણા સાધુ સંતો એનો મહત્વ થોડીક જણાવો. હવે આદિ અનાદિથી ચાલી આવતી આ પરંપરા છે. વિષ્ણુ ભગવાન પછી કણવ ઋષિ થઈ ગયા. અહીંયા કણવ ઋષિએ આ ભૂમિ ઉપર તપસ્થલી, આ ભૂમિ તપોભૂમિ કહેવાય. ખડપાણે ખાખરા પાણાનો ને પાર વગર દીવે વારું કરે ભલો અમારો દેવકો પાંચાળ, એવી આ પવિત્ર ભૂમિની અંદર દેવો અને ઋષિઓએ, એ સમયની અંદર દેવો અને ઋષિઓ અહીં રહેતા. પછી કણવ ઋષિને એવું થયું કે ભોળાનાથને પ્રસન્ન કરું. પછી કણવ ઋષિએ ઘણા સમય તપ કર્યું. કણવ ઋષિએ ભગવાન ભોળાનાથને પહેલી વખત વિષ્ણુ ભગવાને પ્રગટ કર્યા, બીજી વખત કણવ ઋષિએ પ્રગટ કર્યું. કણવ ઋષિએ કઈ રીતે પ્રગટ કર્યા? 5 મસ્તક, 10 ભુજા, 3 નેત્ર, ડાબી બાજુ પાર્વતી, જટાની અંદર ગંગાજી, 88 લિંગમાં જ પ્રગટ થઈ. પંચમુખી મહાદેવની સ્થાપના કરી આપણે. પછી કીધું કે તમે ઋષિ પંચમી દિવસે હું પ્રગટ થયો છું. શિવે પોતે કીધું ઋષિ પંચમી દિવસે પ્રગટ થયું. ઋષિ પંચમી દિવસે આ બ્રહ્મકુંડ છે, બ્રહ્મકુંડની અંદર અમે ભૂંડ્યું છે, ત્યાંથી ગંગાજી પ્રગટ થાય છે હાલની તારીખની અંદર. અને હરિદ્વાર જવાની જરૂર નથી. ત્રિવેણી સંગમ છે, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ 3 કુંડ છે. હા, તે દિવસે ઋષિઓ અને દેવોથી આ મેળાની સ્થાપના કરી. પરંપરા ઋષિ પંચમીનો મેળો ચાલ્યો. પછી અહીંયા કહેવાય છે કે મહાદેવનું જ્યાં મંદિર તમે જોઈ રહ્યા છો ને, એ મંદિરની એક્ઝેક્ટ 3 બાજુ કહી શકાય કે નાની નાની સરસ મજાની મૂર્તિઓ છે. તો થોડીક એના વિશે માહિતી. એ જે મૂર્તિની એક વાત કરું તો તમને શિવને સૌ પ્રથમ નૃત્ય કર્યું તો શિવ ભગવાન શિવે. શિવ તાંડવ. આ શિવ તાંડવનો નિત્યની ચેનલ ભાગ છે એ બધી. એની વાત છે. પછી એની પડખે મંદિરની એક્ઝેક્ટ જે છે ત્યાં એક પાપ પુણ્યની બારી આવેલી છે. અત્યારે એવું હતું કે રાજાશાહીની અંદર કે ત્યારે પોલીસ કે એવું કઈ હતું નહીં. પછી રાજાશાહીની અંદર એવું હતું કે જે કોઈ કર્મ કર્યું, ચોરી કરી, લૂંટ કરી, કોઈ પણ ટૂંકમાં સમયની અંદર જે કાંઈ કર્યું હોય, પાપ ખોટું થઈ ગયું એને લાવતા રજવાડાને. પછી અહીંથી હોરો પસાર કરે, 3 વખત પૂછે કે આ કર્મ કરેલું છે, ચોરી કરી, ચોરીનું કે લૂંટ કરી, જે કાંઈ કહી. પછી એમ કે નહીં, નથી કરેલ, તો એને હોરો પસાર કરે. પછી હલવાઈ જાય એટલે અહીંયા જે પૂજારી હોય હાથ ચંપલ મારે, પછી બહાર નીકળે, પછી એ પ્રમાણેની સજા કરતા. અત્યારે લોકવાયકા મુજબ એવી માન્યતા છે, ભગવાન શિવે એમ કીધું કે એ બારી અંદર પ્રસાર થાય એટલે 100% તમે પાપ કર્યો તો 25% ભોળોનાથ તમારું માફ કરે. તો મિત્રો આજે આપણે ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કર્યા, તેમજ તેમના ઇતિહાસ વિશે સંપૂર્ણ જાણકારી મેળવી. તો તમને ખરેખર કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો, અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ આજે ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી શકે.